પાદરા પાસે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. સરકારી બસ પાછળ સેન્ટ્રો ઘૂસી જતા કારનું પડીકું વળી ગયું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં એસઓજી કોન્સ્ટેબલનું મોત. સુરત ગ્રામ્ય એસઓજી કોન્સ્ટેબલ ભરત દેસાઈનું અકસ્માતમાં મોત નીપજ્યું. તેઓ વડોદરાથી સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો હતો અકસ્માત. રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર. 200 કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. ઉતરતા આરોગ્ય સેવા ઠપ. પગાર અને પીએફ બાબતે હેરાન કરતા હોવાનો કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ. હું જોશનાબેન સોલંકી છું. મને એમજે સાહેબ તરફથી યુનિયન લીડરનો હોદ્દો મળ્યો છે, પણ એચઆર મેનેજર એવું કહે છે કે જોશનાબેન કોઈ અધિકારી નથી, તો તમે એની વાતો સાંભળો. પણ કાલે લેબલ દિવસ હતો, જે સ્પેશિયલ કર્મચારી ન જ હતો, તો અમે કાલે રજૂઆત કરી. આઈ થિંક 6 મહિના પહેલાં રજૂઆત કરી કે અમને બોનસ તમે 1000 રૂપિયા લખો છો, આપતા નથી, તો અમને બોનસ દિવાળીમાં દેવું. તો કોઈ વસ્તુનો અમને જવાબ કંપની કે એચઆર મેનેજર ભાવનાબેન નથી દેતા. અને કોઈ કર્મચારીનો વાક ન હોય તો એચઆર મેનેજર ભાવનાબેન હાલતા બધાને 500 રૂપિયાનો મેમો આપે છે અને 500 રૂપિયા પગારમાંથી કાપવામાં આવે છે. અમે 10,000માં કેટલીક વસ્તુ કાપી લેવી એમાંથી. તો અમારે કરવું શું? 1.5 વર્ષનું પીએફ નાખ્યું નથી. કટકે ને બટકે પીએફ કંપની નાખે છે, પણ સામેથી તો આવતું નથી, તો અમારે કઈ રીતના પીએફ લેવાનું? એટલે અમે તો અમારી માંગ પૂરી કરે. બાકી અમે કર્મચારી તો સિવિલની સેવા કરવા આવ્યા છીએ, તો સેવા તો કરવાના જ છીએ. જય હિન્દ, જય ભારત. આઈએસઆઈએસની વિચારધારાને અનુસરતો શખ્સ ઝડપાયો. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે કરી ફકીર ઈશા ગાગડની ધરપકડ. ભુજ તાલુકાના લોડાઈ ગામનો રહેવાસી છે. ઈશા ફકીર ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મૂકતો હતો. આરોપી સામે પદર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો. ભાજપના કાર્યકરોની દાદાગીરી. મત નહીં આપતા રોડ તોડી નાખ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થતા દાદાગીરી. આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત બાદ ધમોડી ગામમાં રોડ તોડી નાખ્યો. ભાજપના કાર્યકરોએ જેસીબી લાવી ગામના આરસીસીનો રોડ ખોદી નાખ્યો. સરકારી પૈસે બનેલા રોડને નુકસાન બાદ ભાજપ કાર્યકરો સામે કાર્યવાહીની માંગ. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે. એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે. અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નતા. અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. 59 હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનમાં તપાસ કરવામાં આવી. પનીર સહિતની ડેરી પ્રોડક્ટમાં તપાસ હાથ ધરવામાં આવી. એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હોય તો બોર્ડ મારવું ફરજિયાત. 10 રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓનો 71 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. મસાલાની સિઝનમાં 38 જેટલા ધંધાર્થીઓને ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા. મરચું, હળદર, ધાણા, જીરું, રાઈ, જીરાના નમૂના લેવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના ભાયાવદરના કુખ્યાત આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું. શરીર સંબંધી ગુનાઓ આચરનાર અલી મામદ તૈયબ શેખનું મકાન તોડી પાડવામાં આવ્યું. આરોપી વિરુદ્ધ નોંધાયા છે 13 જેટલા ગુનાઓ. હાલમાં આરોપી ફરાર. રાજકોટ નજીક ગેરકાયદેસર બાંધકામ મામલે તંત્ર સક્રિય. રાજકોટ અમદાવાદ હાઈવે નજીક ગેરકાયદેસર બાંધકામ અંગે કરવામાં આવેલી રજૂઆત બાદ આરયુડીએ દ્વારા તારીખ 30/4/2026ના રોજ નોટિસ આપવામાં આવી હતી, જેમાં તારીખ 6/5/2026 સુધીમાં બાંધકામ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. હાલ સ્થાનિક લોકો તંત્રની આગળની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. મહુવા તાલુકાના ઉમણિયાવદર ગામ પાસે નવપુલ પાસે અકસ્માત સર્જાયો. નવપુલ પાસે કડને કારણે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. કોઈ માહિતી મળતા મુજબ કોઈ ગંભીર ઈજા થઈ નથી.
ખંભાળિયા એસટી ડેપો દ્વારા શરૂ કરાયેલા સેવા અંતર્ગત બસ સ્ટેન્ડ પર તેમજ બસોમાં મુસાફરોને ઠંડી છાશ અને ORS પેકેટનું વિતરણ કરવામાં આવે છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં ડિહાઇડ્રેશન ને લૂને જેવી પરિસ્થિતિથી બચવા માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. વિશેષ કરીને દૂરથી આવતા પર્યટકો, વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે આ પહેલ આશીર્વાદરૂપ બની રહી છે. મુસાફરો દ્વારા એસટી વિભાગની આ કામગીરીને ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી રહી છે. ઘણા મુસાફરોનું કહેવું છે કે આવી સેવાઓથી મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બની રહે છે. એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે અને ઉનાળાની સિઝન દરમિયાન સતત ચાલુ રાખવામાં આવશે. મારું નામ દેવદાન કેશુભાઈ નરેલા. હું ખંભાળિયા ડેપોમાં ઇન્ચાર્જ છું અને જામનગર વિભાગના વિભાગીય નિયામક શ્રી બિજરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા ડેપો ખાતે ઠંડી છાશનું તેમજ ઠંડુ પાણીનું અમારા દ્વારા વિતરણ કરવામાં આવેલ છે. અત્યારે જે હીટવેવની આગાહી છે અને ગરમીના પ્રકોપથી બચવા માટે સમગ્ર મુસાફર જનતાને અમારા દ્વારા કર્મચારીના સહયોગથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે.